સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં દૂધ ભરીને ઘેર આવી ગયું કે સવારમાં ત્યાં કાન વાસણ ઘસવાનું ચાલુ છે. અને એ સૃષ્ટિ સરસ મજાનો અત્યારે સવારમાં નાસ્તો કરી છે. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. તો ગાય સૃષ્ટિ નાસ્તો કરે છે. નાસ્તો લઈને પટીએ જવાય. બાજરીનો રોટલો હતો ને ઘઉંનો હતો, તે ઘઉંનો સૃષ્ટિએ ખાધો. અને નાસ્તામાં હતું શાક, તે શાક પતી. સૃષ્ટિ નાસ્તો કરે છે. મમ્મી જઈ ખેતર મસાન લેવા માટે. ગાય પપ્પા જ્યાં બળદ લે લઈ લો કે ખબર નહીં ઓળાખવા માટે જાય. તો હું હમણાં જઉં છું પપ્પા પાસે. પપ્પા ખાવા માટે બેસી ગયા છે. પપ્પા શું બનાવ્યું? કઢી. તો કાંઈ કઢી બનાવી છે અને ગવાના રોટલા. કાંઈ પપ્પા ખાવા માટે બેસી ગયા છે ને મમ્મી કાઢે છે. મમ્મી મારે કાઢજે. અને કાંઈ સૃષ્ટિ તો કંઈ હંતાય છે. ખાવ નહીં ના ખાવ તો કોઈ ના ના પાડે છે. ના પાડે તો નહીં ખવડાવવા દે. તો કાંઈ હું તો નહીં ધોઈને અને તૈયાર થઈ ગયો છું. તો કાંઈ હું જઈ રહ્યો છું ગોમમાં. તો કાંઈ તો મમ્મીને ઊંઘી ગયો અને કાંઈ ઉપર તો મધ ઉડે. તો મમ્મીને તો ઊંઘી ગયો નહીં મમ્મી? મારા પપ્પા ઊંઘી ગયા. તો મારા પપ્પા ઊંઘી ગયા અને મમ્મીએ ઊંઘી હતી. તો કાંઈ પ્રકાશની છે હજી બે ગયા નહીં. તો કાંઈ હું જઈ રહ્યો છું ગોમમાં. તો અહીંથી ફટોફટ જવું પડશે કારણ કે જણા ગણાઈને ભરે છે બાઇક લઈને એટલા માટે. ફટોફટ અહીંથી રોડ ઉપર જતો રહો એટલે ફટોફટ બાઇક મળી જાય. અને કે ચાલતો વાર લાગી જાય એટલા માટે. હા ઓહો મેહોણાથી અમને આકડા એમ કીધું. તો કઈ અખંડ ગોદવા લીધી જ મેં કારણ કે હુકાવા માટે મેં બા. અને સૃષ્ટિ તો અખંડ સૃષ્ટિ શું કરે? હા તો કઈ સૃષ્ટિ તો રમાશે. અને મમ્મી શું હતી તમે? હા અને સાર વાટલી હતી. તો કઈ સાર તો વાટલી હતી છે. અને મમ્મી જાય છે ભેંસ દોવા માટે. તમારા પપ્પા આયા ને? હા જી કેવો હતા? બળદે આગતા હતી. તો કઈ કીધું કેટલા વાગે? સવારે વહેલા કીધું એમ કહું. સવારે અડિયા એમ ને. તો કઈ મમ્મી જાય છે ભેંસ ધોવા માટે. ચાવા મૂકો બસ નહીં નહીં ખોડ. હા ખોડ તો લેતા વહેલા ના કહેતા. હું તો ગમમાં જતું જઈને હા અલ્યા બેઠું એ તાન વહેલું જો તો તાન બેઠું તો હાલત તાન તું મને ખબર સવારે જ નતા મારા પાણી. તો પાણી ભરે છે. મેઠું થઈ રહ્યું છે અને ખોડે થઈ રહ્યું. તો હાલ તાત્કાલિક લેવા માટે જઉં છું. મમ્મી પૈસા આલે ને એટલે પહેલાં લઈ આવું પછી દૂધ ભરાવા જાઉં કારણ કે કોઈક મહેમાન આવી જાય ને મમ્મી. કંઈ મેઠું નહીં ખોડે નહીં. તો મમ્મી પૈસા લાવે એટલે હું જઉં લઈને. તો કાંઈ હું જઈ રહ્યો છું પાછો ગોમમાં. અને ગોમમાં જઈને આવે ને એના પછી બીજી વખતે મારે ગોમમાં દૂધ ભરાવા જવું પડે કારણ કે દૂધ ભરાવા માટે. અને હાલ ખોડ ને મેઠું લેવા દઉં કારણ કે હું દૂધ લઈને થોડું મોડું કરું ને એટલે મીઠું ના મળે. મીઠાનો ટાઈમ પર દાળો આપી જાય એટલે મીઠું ના મળે એટલા માટે. તો હજી પૈસા લઈ લઉં મમ્મી પાસેથી. તો કે રકમ થઈ રહ્યો છે. લોટ બાંધી રહ્યો છે એક સાઈડ અને એક સાઈડ દાળ મૂકી છે. તો કાંઈ મગની દાળ મૂકી છે, મગની મોગર. અને આ સાઈડ લોટ બાંધી રહ્યો છે ઘઉંનો. તો હજી રોટલા બનાવવાના બાકી છે કારણ કે હજી લોટ બધા છે એટલા માટે. હા ના લેતા આવું. તો કહેતો રોટલા થઈ અને ત્યાં તો પપ્પાને બેઠા. હા તો કહે દૂધ તો લઈને આવી ગયો હું. તો દૂધ લઈને જવાનું છે મારે. તો હવે રોટલા થઈ અને શાક થાય એટલે હું દૂધ ભરીને આવી દઉં. તો કાંઈ પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને દાળ બનાવી છે. પણ દાળ છે વ્યવસ્થિત છે બરોબર છે ને? તો કાંઈ પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને મમ્મી તારને ખાવાનું છે રવિવાર છે. તો કાંઈ આજે મમ્મીને છે રવિવાર. તે શું કહેવાય કેવડો બેવડો મંગાવે છે કે ના?
શેમ તાર મફળ્યું હેકી મગફળી કોઈ નહીં ખાઈ રહી થઈ રે સૂન વળી પેલા નથી ઠેરીમ નથી આટલી પછી તાર પકલાં કીધું છે લેતા છે કે તો કઈ મમ્મી તો આજે ઉપવાસ છે અને પપ્પા તો કંઈ ખાવા માટે બેસી ગયા છે અને હું એમ ખાવા માટે બેહું છું અને સૃષ્ટિને બેઠો કે ના બેઠો નહીં બેઠો હોય તો કઈ તો પપ્પા બેસી ગયા છે અને પેલા ઘરમાં હું જતા આવું સૃષ્ટિને ખાવા માટે બેઠો કે ના બેઠો હું જોતા આવું તો કઈ સૃષ્ટિ તો એકનું સરસ મજાનું ડ્રોઈંગ દોરી રહી છે નહીં સૃષ્ટિ સૃષ્ટિ કેવું મસ્ત ચિત્ર દોરીશ તું એવું કેવું તો કઈ સૃષ્ટિએ મસ્ત ચિત્ર દોરી છે ને ચિત્રમાં સૃષ્ટિએ સરસ મજાના કલર પૂર્યા છે અને સૃષ્ટિ લેટ ખાવાની હા બહુ મારા ગાય હા શેમ ખાધું તે હા ખાવાનું નહીં તો કઈ હજી ખાવાનું બાકી છે ને પ્રકાશને હજી નિહાયા તો એકન તો સૃષ્ટિ ચિત્ર દોરી છે અને સૃષ્ટિ તો સરસ મજાના રંગ પૂરી રહી છે નવો નવો કંપાસ શું આવે શું આવે શેમાં તો મને ખબર નહીં સૃષ્ટિ ઓમાં હોમાં નહીં દોરેલા કલર નહીં દોરેલા હોમાં એ તો અલગ અલગ પૂરવાના ઘર એટલે મસ્ત આવે સૃષ્ટિ અલગ અલગ કલર પૂરવાના એટલે મસ્ત આવે હો લે ખાવો છે તાર પેલા ઘરમાં આવું છે ખાવા મમ્મી બપૈયું તો કઈ હાર્યું છે ને બિયારણનું બપૈયું નહીં મમ્મી બિયારણનું છે કે હા બિયારણનું નહીં હાર્યું ઘણો લાયા શું હવે અરે બધા સતું કોર છેલ્લો ઘણો છેલ્લો લાયા ખા છો મન જો મણ જેવો એટલો બધા તા તો કઈ જો બપૈયું ખાવાની મજા આવે ભાઈ ખાધા પછી અમે ખાઈ લીધું છે અને આ પપૈયું ખાઈએ મજા આવે મીઠું લાગે નહીં કોઈ તો કઈ મમ્મી પપૈયું ખાય છે અને સૃષ્ટિ ખાઈને આવીને પાછી કલર પૂરવા માટે બેસી છે હું હવે ખાઈ લીધું છે